ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। વિવેક ચુડામણી શ્લોક નંબર 45 ચાલતો હતો. ગઈ વખતે આપણે જોયું હતું કે મુંજાત ઈશિકામ इव यह असंगम अविक्रियम प्रत्यंचम आत्मानं दृश्यवर्गात् विविच्य तत्र सर्वं प्रविलाप्य तदात्मना तिष्ठति सह मुक्तः. गए वक्त आपने જોયું હતું કે બેઝિકલી 45નો શ્લોક જે છે એમાં આત્મા અને આત્મ વિવેકની વાત છે અને એના માટે એક્ઝામ્પલ આપ્યું હતું. એ વખતનું વૈદિક કાળનું જે ફેમસ હતું એવું એક્ઝામ્પલ આપેલું છે કે મુંજ ઘાસ જે છે એમાંથી એની ઈશિકાને સળીને છૂટી પાડવું એમાં કેવી સૂક્ષ્મતા જોઈએ. અગર વ્યક્તિ સાવધાનીપૂર્વક એ ન કરી શકે તો એને વાગી જાય અને સળી બી તૂટી શકે. એવી જ રીતે વ્યક્તિ આત્મ અનાત્મ વિવેક કરવાનો છે કે જેમાં એને ખૂબ જ સૂક્ષ્મતાની જરૂર છે. તો આપણે ગયે વખતે ત્યાં આગળ એક પોઈન્ટ હતો એ આપણે ત્યાં આગળ અધૂરું મેં છોડેલું હતું કે શ્લોકમાં એવી રીતે છે કે મુંજાત ઈશિકામ ઇવ અસંગમ અવિક્રિયમ પ્રત્યંચમ આત્માનમ. જે અસંગ છે અવિક્રિય છે, પ્રત્યંચમ એટલે જે ઇનર મોસ્ટ છે, જે અસંગ છે, અવિક્રિય એવો આત્મા, આત્માનમ એ આત્માને દ્રશ્ય વર્ગાત વિવિચ્ય, દ્રશ્ય વર્ગથી વિવિચ્ય એટલે છૂટું પાડીને. વિવિચ્ય એ સંબંધક ભૂતકૃદન છે. એના પછી કંઈક આવે, આપણે એમ કહીએ ને કે રસોઈ કરીને પછી એ બહાર ગયા, તો કરીને જ્યારે તમે કહો ત્યાં આગળ હવે કંઈક પાછું આગળ આવે છે. કરીને ધેટ ઇઝ સંબંધક ભૂતકૃદન. એટલે અહીંયા વિવિચ્ય જે સંબંધક ભૂતકૃદન છે કે છૂટું પાડીને. કોને છૂટું પાડ્યું? તો કે હું ને, આત્માને. કેનાથી છૂટું પાડ્યું? દ્રશ્ય વર્ગાત. દ્રશ્ય વર્ગથી આત્માને છૂટું પાડીને પછી શું? એટલે આપણે અત્યાર સુધી જનરલી આ બધી વસ્તુની ઇલાબરેટ ચર્ચા કરતા હોઈએ છીએ કે આત્મા શું છે, અનાત્મા શું છે. પણ વિવિચ્ય પછીની જે વસ્તુ છે ત્યાં આગળ મેં અધૂરું છોડેલું હતું. વિવિચ્ય પછી શું છે? જો તત્ર સર્વમ પ્રવિલાપ્ય તદાત્મના, પછી એ બધાનો આત્મામાં એને રિઝોલ્વ કરવાનું છે. તમે છૂટું પાડ્યું, હવે છૂટું પાડીને એમને રાખી મૂકવાનું કે આત્મા છે અનાત્મા છે, એ બધાનું પાછું આત્મામાં વિલીનીકરણ થવાનું. એ જે છે પ્રક્રિયા, એટલે બે વસ્તુ છે, છૂટું પાડ્યું પછી તો કે એનો આત્મામાં વિલીનીકરણ, રિઝોલ્વ કર્યું. ત્યાં આગળ આખી વેદાંતનું બધું ટીચિંગ ત્યાં પૂરું થાય. That is called સર્વાત્મ ભાવ. That is called ઈશાવાસ્ય ઇદમ સર્વમ. That is called,
મેં જે તમને ગયે વખતે કીધું ને, અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ ઓર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ થયું. એટલે આખી પ્રક્રિયા પૂરી થવી જોઈએ. ખાલી વિવેક છે તે અધૂરું છે. એટલે એ પોઈન્ટ હવે હું તમને સહેજ શાંતિથી સમજાવું, પણ તમને પેલા આટલી ખબર હોય, વિવિચ્ય અને પ્રવિલાપ્ય બે વસ્તુ છે. આત્માને અનાત્મા અર્થાત દ્રશ્ય વર્ગથી છૂટું પડવું એક વસ્તુ થઈ. બીજી વસ્તુ, છૂટું પાડીને ખાલી છૂટું રાખી દીધું તો અધૂરી પ્રક્રિયા છે. તો એ સર્વાત્મ ભાવ સુધી, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ સુધી આપણે પહોંચતા નથી. કેવી રીતે હું તમને સમજાવું? હવે અહીંયા આગળ આપણે છોડ્યું હતું. ઓકે, હવે સમજાવું તમને કે પહેલી વસ્તુ કે શા માટે આત્મા અનાત્મ વિવેક છે. તો કે ખબર નહીં કેમ જાણે કયું શું પ્રોબ્લેમ છે. પણ પૂજ્ય સ્વામીજી એમ કે માયાનું હેન્ડીવર્ક છે કે આ શરીરની જે સીમા રેખા છે એની બહારનું બધું અનાત્મા છે, એ મને એકદમ સમજાય છે. કે લાઈક કે આ મોબાઈલ છે એ અનાત્મા છે, હું નથી. આ કમ્પ્યુટર છે અનાત્મા છે, આ બોટલ છે અનાત્મા છે. અનાત્મા એટલે આત્મા નથી, હું નથી. એમ જે કઈ વસ્તુ હોય આ સીમારેખાની બહારે બધું મને એકદમ ઇઝીલી સમજાય જાય કે હું કમ્પ્યુટર નથી, બોટલ નથી, હું ડેસ્ક નથી, હું ટેબલ નથી, હું વિન્ડો નથી, હું આ મકાન નથી. બહુ જ ઇઝી. કોઈને કઈ એમાં બહુ લાંબુ વિચાર ન કરવું પડે. પણ માયાનું એકદમ બ્યુટીફુલ હેન્ડીવર્ક શું છે? તો કે જેવી આ શરીરની સીમારેખા શરૂ થાય ને, હું છું આ શરીર, તો કે હું આ સ્કિન, તો કે મારી સ્કિન હવે બહુ જરાક શિયાળામાં બહુ પેલી રફ થઈ ગઈ છે. મારી સ્કિન બહુ ગોરી ગોરી છે, બહુ રિંકલ પડવા માંડ્યું છે. તો આ સીમારેખાથી અંદર જેમ જેમ આવતા જઈએ તો શરીર હું છું. પછી તો કે હું માંદી છું, માંદો છું. પ્રાણ, તો કે હું છું. હું સાવ બુદ્ધુ છું, મને કઈ આવડતું નથી, યાદ નથી રહેતું, તો બુદ્ધિ હું છું. એ મને કીધું એટલે મને બહુ જ દુઃખ લાગ્યું, હું દુઃખી છું. કોઈ મને સમજતા નથી, મારે હંમેશા સહન કરવાનું જ આવે. હું જ આવી રીતે હંમેશા વાય મી, હંમેશા મને જ ભગવાન વીણી વીણીને મોકલે છે. હું મહા દુઃખી છું. તો એ જે માયાનું આવું વર્ક છે, હેન્ડીવર્ક, એ આવું છે કે મને શરીરની બહારની દિવાલ, શરીરની દિવાલથી બહાર બધું હું નથી એ સમજાય છે. એ બધું અનાત્મ વર્ગ છે, દ્રશ્ય વર્ગ છે, એ ખબર પડે છે. પણ જેવું શરીરની સ્કિનથી શરૂ થાય, અંગૂઠાથી માંડીને માથાના વાળ સુધી, તો બધે મને ભયંકર અહંભાવ પ્રસરેલો છે. અને આજકાલનો નથી, જન્મો જન્માંતરનો છે, એવું શાસ્ત્ર કહે છે કે મને દેહાત્મ બુદ્ધિ છે, દેહની અંદર હું પણ છે. એ તો કે જન્મો જન્માંતરનું છે, વર્ષોનું છે. એટલીસ્ટ આપણે સમજણા થયા ત્યારથી છે, એ આપણને ખબર છે કે શરીર અનાત્મા હોવા છતાં, શરીર પોતે દ્રશ્ય વર્ગની અંદર આવતું હોવા છતાં, એની અંદર મને તો કે દ્રશ્ય વર્ગની કોઈ પણ પ્રકારની એવી ફિલિંગ કે સમજ નથી. મને એ હું હોઉં, દ્રષ્ટા હોઉં, એવી જ પ્રકારનું મારો વ્યવહાર છે. એટલે શા માટે પહેલી વસ્તુ આપણને આ ખબર હોય કે શા માટે આત્મ અનાત્મ વિવેક આટલી બધી વાર શાસ્ત્રમાં વારે વારે આત્મ અનાત્મ વિવેક કરાવે? તો કે બરાબર છે, આ કાર્યકારણ સંઘાત માટે આત્મભાવ છે. એટલે એ પહેલું પોઈન્ટ હું તમને કહું છું. બીજો પોઈન્ટ, શાસ્ત્ર કેવી રીતે આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, એ દ્રશ્ય વર્ગ છે, કેવી રીતે આપણને બતાવે? તો કે જે શરીરની દિવાલની બહાર જે બધું દ્રશ્ય વર્ગ છે, એમાં જે લોજિક છે, એમાં જે સામાન્ય બુદ્ધિ વાપરીએ છીએ, અહીંયા આપણને યુઝ કરવાનું કે
કે બારે હું એમ કહું કે યત યત દ્રશ્યમ તત ન અહમ, એ જ વસ્તુ મને અહીંયા છે. એ બહુ બીજી કોઈ બહુ જ મહાન પ્રક્રિયા નથી. એમ જ કે જો તને દેખાય છે કમ્પ્યુટર તો તું કમ્પ્યુટર નથી એવું તને ખબર પડે છે, તો શરીર બી તને દેખાય છે તો તું શરીર નથી. એટલે હવે શાસ્ત્ર આ બીજા સ્ટેપમાં મને એવું કહે કે જો આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય એ પણ અનાત્મા છે. શા માટે? તો કે તું સાક્ષી છો. તને તારા મનના વિચારો દેખાય છે તો તું સાક્ષી છો. તને શરીર દેખાય છે તો તું શરીરનો સાક્ષી છો, મનનો સાક્ષી છો. બુદ્ધિમાં યાદ રહે છે નથી રહેતું એ બી તને દેખાય છે. ગુસ્સો આવે છે, દ્વેષ થાય છે, જેલસી છે, બધું દેખાય છે તને મનથી. તો તું આ કાર્યકારણ સંઘાતનો સાક્ષી છો. અને આ તું દ્રષ્ટા છો, સાક્ષી છો, અને આ બધું તારા માટે દ્રશ્ય વર્ગ છે એવું આપણને કહે. એટલે આપણને સમજાય કે બરાબર છે. દ્રશ્ય વર્ગ શરીરની બહારના જગતમાં દ્રશ્ય વર્ગનું લોજિક અહીંયા લગાડો એટલે આપણને ખબર પડી જાય કે આ બધું દ્રશ્ય વર્ગ છે. હવે ત્રીજો પોઈન્ટ કે હવે એ દ્રશ્ય વર્ગ જે છે હું સાક્ષી છું, તો હવે મને અહીંયા સુધી સમજાઈ જાય એકદમ જ કે બરાબર હું સાક્ષી છું. આ બધું હું મારા મનથી બધી વસ્તુની અનુભૂતિ કરું છું. તો અનુભૂતિ કરનાર સાક્ષી અને આ બધું અનુભવનું ક્ષેત્ર નેચરલી જુદું હોય. હવે અહીંયા આગળ આટલું જ ખાલી કરીને મૂકી દેવામાં આવે, માની લ્યો કે તમને ખબર પડી ગઈ કે હું શરીર નથી, હું મન નથી. એ બધું દ્રશ્ય વર્ગના લેવલે, ક્ષેત્રના વર્ગે 13મા અધ્યાયની શબ્દ વાપરું તો ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. ભગવાન એવું કહે છે કે આ ક્ષેત્ર છે, દ્રશ્ય વર્ગ છે આ શરીર. હવે ધારો કે અહીંયા સુધી કરીને મૂકી દીધું કે આપણને સમજાઈ ગયું કે જેવી રીતે આ કોમ્પ્યુટર દેખાય એટલે એ પણ આ એવું જ દ્રશ્ય વર્ગ છે. તો ખાલી છૂટું પાડી દીધું આત્મા અનાત્મા, આવું છૂટું પાડી દીધું તો એનાથી આપણી કાયમી માટે શોકમાંથી મુક્તિ, અલ્પતામાંથી, હું પરિચ્છિન્ન છું, હું આ બધાથી અલગ છું, એ બધી વસ્તુમાંથી મારી મુક્તિ નથી થવાની. શા માટે? તો કે હું સાક્ષી, આ શરીરમાં એક સાક્ષી છે એ હું છું. એનું અહીંયા લોકેશન છે શરીરમાં, હું પણ. આ શરીરની બધી ગતિવિધિ, મનની ગતિવિધિ, બુદ્ધિની ગતિવિધિ જાણનાર હું સાક્ષી અંદર બેઠો છું. અને આ બધું હું નથી, અનાત્મા. એટલે શું થયું? તો કે હું મારી જાતને આવી રીતે સાક્ષી રૂપે આ શરીરમાં માનું છું. એટલે પહેલો પ્રોબ્લેમ એ આવ્યો કે હું એટલે હવે મારી ઓળખાણ એક અલ્પ, એક નાનો જીવ એવી થઈ ગઈ. શેનો સાક્ષી? તો કે આ બધા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયનો હું સાક્ષી. એટલે સાક્ષી કેવો થઈ ગયો? નાનકડો થઈ ગયો, અલ્પ થઈ ગયો. હવે હું અલ્પ અને આવો પરિચ્છિન્ન છું તો કદી દુઃખમાંથી આત્યંતિક કાયમી માટે નિવૃત્તિ નથી થવાની. એ વિવેકથી થોડું કમ્ફર્ટ થશે. વ્યક્તિ જે છે એનું એસોસિએશનને કારણે એક મુક્તિ થશે તો થોડું ઘણું એને રિલેટિવલી થોડી કમ્ફર્ટ થાય. પણ શોકમાંથી કાયમી મુક્તિ એવું કઈ આવવાનું નથી આનાથી. એટલે સાક્ષી 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 હું સાક્ષી એવું જે બધું કરાવતા હોય છે એ અધૂરું છે, ત્યાં આગળ પૂરું નથી થતું, કઈ નથી થતું. કારણ કે સાક્ષી કેવો થયો? તો કે આ શરીરની અંદર રહેલો સાક્ષી અલ્પ થયો. એને ખાલી આ શરીરની જ ખબર છે, બીજી કઈ ખબર નથી એને. બીજું શું થયું? તો કે દરેક શરીરની અંદર જુદા સાક્ષી થઈ ગયા. બીજી વ્યક્તિ એટલે અનેકાત્માપણું પ્રૂવ થાય છે અહીંયા. કે બીજી મારી સામે બીજી વ્યક્તિ છે એ શરીરની સાક્ષી, ત્રીજી વ્યક્તિ ત્રીજા શરીરની સાક્ષી. જો સાક્ષી છે એ જ જો આત્મા હોય, આ શરીરમાં રહેલો સાક્ષી જ જો આત્મા હોય, એ જ હું હોઉં, તો હું અલ્પ થાઉં અને આત્મા અનેક થયા. જેટલા સાક્ષી એટલા આત્મા. એટલે
મેં તમને કીધું ને કે એ ત્યાં આગળ હજી પૂરું નથી થતું, એ વેદાંત નથી. બહુ બધી જગ્યાએ આવી વાત કરતા હોય સાક્ષીની ને સાક્ષી ભાવ કેળવો ને એવું બધું બધું ચાલતું હોય. એટલે ખાલી આત્મ અનાત્મ વિવેક પૂરતો નથી. આવા બધી સમસ્યાઓ એમાં અંડરનીથ છે, જે તમને પેલી નજરે દેખાય નહીં. આપણને એવું લાગે બધું બરાબર છે. એટલે જે શ્લોકમાં જે શબ્દ છે, જે મેં તમને વાત કરી, શ્લોકમાં બે આવી રીતે છે, વિવિચ્ય એન્ડ પ્રવિલાપ્ય. છૂટું કરીને પાછું ઇન્ટિગ્રેટ કરશે, પાછું એને ભેગું કરશે. કે જેને તમે અનાત્મા તરીકે, દ્રશ્ય વર્ગ તરીકે છૂટું કર્યું, તમે એમ કહો કે આ તો હું નથી, એને પાછું વળી હુંમાં ઇન્ટિગ્રેટ કરશે, એને પાછું ભેગું કરશે. શું કામ છૂટું કરવું પડ્યું? તો કે મને આવું ભયંકર દેહાત્મ બુદ્ધિ છે, ડીપ રૂટેડ. એટલે પેલા, કારણ કે બધી સમસ્યા એ ડીપ રૂટેડ દેહાત્મ ભાવની છે. કારણ કે એ દ્રશ્ય વર્ગની અંદર તો બધી પ્રકારની સમસ્યા આવવાની છે. એનો સ્વભાવ જ એ પ્રકારનો છે, દ્રષ્ટ નષ્ટ સ્વભાવ વાળું આ શરીર છે. અને એમાં તો બધા જ પ્રકારના ષડવિકાર ભાવ તો આવવાના. એમાં તો બધા જ પ્રકારનો રોગ આવે ને વૃદ્ધાવસ્થા આવે ને બધું આવવાનું. તો મારું એ દ્રશ્ય વર્ગ સાથે એસોસિએશન હશે, મારી ઓળખાણ દ્રશ્ય વર્ગ જેવી હશે, તો મને તો દુઃખ થવાનું હંમેશા, એની સાથેનું મારું એસોસિએશન હોય તો. એટલે પહેલા મને છૂટું પાડીને કે એ તું નથી, એ અનાત્મા છે. તો હવે અનાત્મા ને આત્મા એટલે સાક્ષી અને ઓલું બધું અનાત્મા એવી બે એન્ટિટી નથી, અનેક આત્મા નથી, સાક્ષી તરીકે હું એવો પરિચ્છિન્ન નથી, એ આપણને ખબર છે. એટલે હવે પાછું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ દ્વારા એને પાછું ઇન્ટિગ્રેટ, એને પાછું ભેગું કેવી રીતે કરશે? તો કે હા, એ અનાત્મા જે છે એ ખરેખર પૂછો તો એ આત્મા જ છે. આત્મા છે શા માટે? તો કે અનાત્માનું આત્માથી ઇન્ડિપેન્ડન્ટ કોઈ પણ પ્રકારનું એક્ઝિસ્ટન્સ હોય જ ન શકે, ક્યારેય હોય ન શકે. એટલે મને આજ સુધી હુંની ઓળખ સાક્ષી રૂપે આ શરીર પૂરતી મર્યાદિત લાગતી, તો કે ના, એવું છે જ નહીં જરાય. એટલે હું તમને એનું એક્ઝામ્પલ આપું તો કે કોઈ વ્યક્તિ એવું સ્વપ્ન જોવે કે એને એના કોઈ પણ પ્રકારના એવું સ્વપ્ન આવે કે કોઈ પણ પ્રકારના એવા કોઈ ફોલ્ટ વગર કોઈએ એની ઉપર ભયંકર ઇલ્ઝામ લગાવ્યો હોય, અને એવા બધા એ વ્યક્તિને પ્રોટેક્ટ કરતા કાયદા હોય, જે તે કોઈ વાર એવો વર્ગ હોય, કોઈ વાર સ્ત્રીને પ્રોટેક્ટ કરતા એવા કાયદા હોય. તો તમને ખબર છે, જેને પ્રોટેક્ટ કરતા કાયદા હોય, તો કાયદો જે છે એવી રીતે બેધારી તલવાર જેવો છે કે લોકો મિસયુઝ બી કરે. અને એ જે તે ભાઈ જે છે એને કાયદાના મિસયુઝ દ્વારા એને તાત્કાલિક જેલ થઈ. ઓકે, સ્વપ્નમાં કે આટલી બધી સ્ત્રીની રક્ષાના કાયદા છે ને પુરુષની રક્ષાના કોઈ કાયદા નહીં, અને પેલી સ્ત્રીએ એ કાયદાનો ભયંકર દુરુપયોગ કર્યો અને એને જેલમાં જવું પડ્યું. એટલે એ પેલો ભાઈ જેલમાં બેઠો બેઠો ખૂબ જ દુઃખી થઈને વિચાર કરતો હોય કે જો તો એમ કે કેવું છે ભગવાન. જે લોકો એમ કે સત્યની રાહ પર ચાલે, ધાર્મિક લોકો, એને ભગવાન કેવી સજા કરે. એમ કે ખરેખર પાંડવોને કેટલું દુઃખ, જે લોકો ધાર્મિક હોય એને ભગવાન કેટલું દુઃખ મોકલે. પછી સાવ ભાંગી પડે ત્યારે ભગવાન આવે દ્રૌપદી માટે દોડતા દોડતા. આવું તો કઈ હોતું હશે. દ્રૌપદી એવી ચિસ્કા પાડે કે હે ગોવિંદ, હે માધવ, ત્યારે ભગવાન આવે. પણ આટલી બધી હોય, દુર્યોધનની વાઈફ ને કઈ એવું થાય, બિચારી દ્રૌપદીને થાય. એટલે એ બિચારો જેલમાં બેઠો બેઠો પોતાના દુઃખ, અને ધાર્મિક લોકો નેક વ્યક્તિ કેટલી હેરાન થાય એના વિશે બિચારો એટલો શોકાવિષ્ટ હોય. તો ત્યાં એના ગુરુ જે છે પ્રગટ થાય સ્વપ્નમાં. અને પછી એને સ્વપ્નમાં ગુરુ એમ કે જો તને કઈ જેલ બેલ થઈ નથી, બિલકુલ નથી જેલ થઈ, મને ખબર છે. એટલે સ્વપ્નમાં એમ કોઈ વ્યક્તિને એમ આવીને
કરવાની કોઈ એવી છે નહીં પોસિબિલિટી, પણ હું એક્ઝામ્પલ માટે કહું છું કે જાગ્રતમાંથી એના ગુરુ આવે અને એને કે તને કોઈ જેલ થઈ નથી, તારે કઈ દુઃખી થવાની જરૂર નથી, જેલ બિલ જેવી કોઈ વસ્તુ જ નથી, તું મુક્ત છો. એ એક વસ્તુ એમ કે પછી એટલે એ છૂટું પાડ્યું. એને શું છૂટું પાડ્યું? તો કે સ્વપ્ન અને જાગ્રત અવસ્થાને જુદી પાડી દીધી કે આ બધું સ્વપ્ન છે, એકચ્યુઅલી જાગ્રતમાં તને કોઈ જેલ બેલ જેવું છે જ નહીં. એટલે બે છૂટા પાડ્યા, સ્વપ્ન અને જાગ્રત વિવિધ છે. પછી બીજું ગુરુ શું કે, બીજું વાક્ય કે એકચ્યુઅલી તું મને પૂછ ને, તને આ સ્વપ્નમાં જે કાંઈ દેખાય છે ને, આ જેલ દેખાય છે, પછી તને આ એમ કે તારી વાઈફ જે છે તને પરેશાન કરે છે દેખાય છે, કાયદાનો દુરુપયોગ કરેલો દેખાય છે, વોટ એવર જે દેખાય છે, એકચ્યુઅલી તો બધું તું જ છો. આવું કઈ છે જ નહીં. જે છે એ એક જ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ઓર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે છે એ ખાલી એક જ પરબ્રહ્મ છે. એમ જે છે એ એક તું જ છો. આખું સ્વપ્ન એ એક તું જ છો. વાઈફાઈ તું છો, જેલય તું છો, ને પોલીસ આવી ધરપકડ કરવા ઈ છે, ને ઈ 498 નો ડોમેસ્ટિક વાયલન્સ નો કાયદો તું છો, ને બંધારણ તું, બધું તું. એટલે પહેલા એને એમ કે એ દુઃખ જેવું કઈ નથી, અને પછી એમ કે તું જ બધું છો. પેલા છૂટું પાડે, કારણ કે એ ભયંકર દુઃખી છે, એ વસ્તુથી દુઃખી થાય છે, તો પેલા છૂટું પાડે કે તું તો મુક્ત જ છો. એવી કોઈ આજે છે સ્વપ્ન અવસ્થા, એ એકચ્યુઅલી તારી અવસ્થા નથી. તું તો જાગ્રતનો વ્યક્તિ છું. મને ખબર છે, હું જાગ્રતમાંથી જ આવું છું. એટલે છૂટું પાડ્યું, અને પછી જેનાથી છૂટું પાડ્યું, જે સ્વપ્ન અવસ્થાથી એ માણસને છૂટો કર્યો, સ્વપ્ન અવસ્થાથી દુઃખી હતો, એ પાછું એને ઇન્ટિગ્રેટ બી કરી દીધું કે એવી કોઈ તારાથી અન્ય કોઈ સ્વપ્ન અવસ્થા હોય જ ન શકે. એ સ્વપ્ન રૂપે તું જ વિલસી રહ્યો છો. તું જ એ સ્વપ્નને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છો. એમ હું થી દ્રશ્ય વર્ગને પેલા જુદું કર્યું, કારણ કે દ્રશ્ય વર્ગથી હું દુઃખી થાઉં છું. બહારનું દ્રશ્ય વર્ગ કે આ શરીર, મન, બુદ્ધિ બધાથી મને એસોસિએશન, સંગને કારણે દુઃખી થાઉં છું. એટલે પેલા છૂટું કરે કે જો આ દ્રશ્ય વર્ગ છે ને તું છો. પછી તું કોણ છો? તો કે આ બધું જ તું છો. આ સમગ્ર બ્રહ્માંડના કણકણમાં જે પરમાત્મા વિલસી રહ્યો છે, એનાથી તું જરાય જુદો નથી. કારણ કે જો મારી એન્ટિટી આ શરીરમાં રહેલા સાક્ષી પૂરતી જ ખાલી આત્મા એટલે એવી ડેફિનેશન હોય, તો હું એકદમ પરિચ્છિન્ન ને અલ્પ છું. અને અનેક આત્મા થાય, જેટલા શરીરો એટલા આત્મા થઈ છે. એટલે એ બધા જ આખા બ્રહ્માંડના કણકણમાં જે તત્વ વ્યાપ્ત છે, જે પરમાત્મા, એનાથી હું અભિન્ન છું. એનાથી જરાય મારું ક્યાંય જુદાપણું છે જ નહીં. એટલે મારી ઓળખ ખાલી આ શરીરમાં હું કહું છું એટલી નથી. મને આ શરીરની દિવાલ જેટલું છે, શરીર જેટલું છે, એટલી જ આત્મા કે હું એવું મને લાગી રહ્યું છે. એટલે જેમ પેલાને એવું લાગે કે સ્વપ્નમાં એ ડરતો ને ધ્રુજતો ને પોલીસ પાસે અમમ થતો, જેલમાં ધ્રુજી રહ્યો છે, તો એમ કે તું પેલા તો તું છો જ નહીં, જેલમાં છો જ નહીં, તું મુક્ત છો. પછી આ બધા જે છે ને બધું તું છો, કારણ કે એના મને જે પ્રપંચ રચ્યું છે એનાથી સ્વપ્ન છે આખું. એટલે જેનાથી તું દુઃખી થાય છે, ડરે છે, બધું તું જ છો. તારાથી જુદું કઈ છે જ નહીં. એ બધાને હોવાપણું તું પ્રદાન કરે છે. એટલે વિવિચ્ય એન્ડ પછી એમાં જ બધું પ્રવિલાપ્ય રિઝોલ્વ થાય, એમાં જ બધું એકાકાર થઈ જાય, ત્યારે ટીચિંગ પૂરું થાય. ખાલી આત્મ અનાત્મ વિવેક પાસે ટીચિંગ પૂરું નથી થતું. જે દુનિયામાં એવું બધું તૂતક ચાલ્યા કરે છે, ખાલી સાક્ષી ભાવ, આ બધું જુદું છે, આ હું નથી. એટલે તમે જો નિર્વાણાષ્ટકમ છે, એમાં ચોથી લાઈન શું આવે? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની બધું કે પછી શું આવે ચોથી લાઈન? નો ચિદાનંદ રૂપ શિવોહમ આવે ને. પેલા છૂટું પાડ્યું, પછી હું કોણ છું એ તો કે ને. તમે જો પછી મારું યથાર્થ રૂપનું પ્રતિપાદન થાય ત્યારે ટીચિંગ પૂરું થાય.
પેલા હું નથી એ બધું દ્રશ્ય વર્ગથી મને જુદું કર્યું, પછી ચિદાનંદ રૂપ શિવોહમ. મને એ મગજમાં નહીં આવતું, કારણ કે હજી આપણે એ સાક્ષીમાં આપણું જોડાણ છે કે હું શરીર મન બુદ્ધિ નથી, પણ હું અહીંયા છું, હું અહીં જ છું. નો, એ જે પરમાત્મા છે એની સાથે મારું એક્ય છે, એનાથી હું ક્યારેય ભિન્ન નથી. લાઈક તરંગ જે છે એ સમજે તો એની સમજ ક્યારે પૂરી થાય? તો કે હા, આ જે આખો આવો અમાપ સમુદ્ર છે એનાથી હું ક્યારેય ભિન્ન નથી, ક્યારેય મારું અસ્તિત્વ એનાથી જુદું હોય જ ન શકે. હું જ એ સમુદ્ર રૂપે હું જ છું. પણ જ્યારે એ પોતાની જાતને એ એટલી તરંગ ના માપની માન્યા કરે, એનો અર્થ એમ કે હજી દેહ ભાવમાં, ઉપાધિ ભાવમાં સ્થિત છે, એટલે પોતાને સમુદ્ર કે જળ રૂપે જોઈ નથી શકતી. એકચ્યુઅલી એ જે એ બધી એવા પ્રકારની જે વેવ નો જે શેપ છે, એ શેપ એટલું જે છે એમાં ઈ આકૃષ્ટ છે, એટલે બિચારીને ખબર નથી પડતી કે હું જળ છું. પણ આપણને ખબર પડે છે કે એ તો ખાલી નામરૂપ છે, એવું ખરેખર ક્યાં છે? તમે ક્યાંય બી ટચ કરો તો વેવ નામની વસ્તુ છે જ નહીં, જે છે એ જળ છે ઓર સમુદ્ર છે, વોટ એવર. એટલે મને જ્યાં સુધી હું ની ઓળખ આ શરીર મન બુદ્ધિમાં જે સાક્ષી છે એટલી જ રહેશે, તો હજી બી મને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ મને હજી મારા મગજમાં નહીં આવે. પણ ભલે અત્યારે ન સમજાય, પણ તમને આટલી તો સમજ પડે કે ખાલી આત્મ અનાત્મ વિવેકમાં વાત પૂરી નથી થતી. પછી એ છૂટું પડેલું બધાને પાછું લાવવું પડે. બધું જ છૂટું પડેલું હું છું, એ જ્યારે થશે ત્યારે વાર્તા પૂરી થાય. જેને જેને હું દ્રશ્ય વર્ગ તરીકે છૂટું કરું છું, એ બધો દ્રશ્ય વર્ગ હું છું. દ્રશ્ય વર્ગ સમસ્ત હું છું એ કહેવા માટે હું કોણ છું એની ઓળખ મારે આ ઉપાધિમાંથી બહાર આવવું પડે. ઉપાધિમાં આપણે આપણી જાતને ખાલી સાક્ષી રૂપે માનીએ એટલે આપણને થોડું સમજવાનું મુશ્કેલ થાય, પણ અહીંયા આગળ પૂરેપૂરું અહીંયા ટીચિંગ પૂરું થાય. અને આ જ્ઞાન જે છે એમાં વ્યક્તિ મનન નિધિધ્યાસન દ્વારા જેમ જેમ એને સ્પષ્ટતા આવે, સંશય વિપર્ય વગરનું, કોઈ પણ પ્રકારની વૈજ્ઞાનિક વગરનું જ્ઞાન જ્યારે થાય, ધેટ ઇઝ કોલ્ડ જ્ઞાન નિષ્ઠા. અને અગર જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય તો એ વ્યક્તિ મુક્ત છે. એ આ શ્લોક કહે છે આટલું. જ્ઞાન નિષ્ઠા એટલે હવે પછી જે કાંઈ શાસ્ત્ર કહે છે એમાં મને હવે કોઈ ડાઉટ નથી, એ હું છું એ મને સ્પષ્ટ દેખાય છે. એટલે કોઈ પણ પ્રકારની હવે એવી કોઈ શંકા નથી, કોઈ પણ પ્રકારનું હું એ કેવી રીતે હોઉં એવી કોઈ આવી કોઈ વસ્તુ અંદર નથી. હા, હું એ જ છું. એ વ્યક્તિ ઓનઅપ કરી શકે, જોઈ શકે. હવે કોઈ સંશય વિપર્ય નથી. ધેટ ઇઝ કોલ્ડ નિષ્ઠા. અગર એ નિષ્ઠા આવે તો માનો કે વ્યક્તિ જે છે ને, મુંજાત ઈશિકામ ઇવ યહ અસંગમ અવિક્રિયમ પ્રત્યંચમ આત્માનમ દ્રશ્ય વર્ગાત વિવિચ્ય પછી તમ સર્વમ પ્રવિલાપ્ય તદાત્મના, આત્મામાં જ એ બધાનું વિલીનીકરણ થાય. તદાત્મના તિષ્ઠતિ સહ મુક્ત, એ વ્યક્તિ તો કે મુક્ત છે એવું અહીંયા આગળ કહે છે. અને પછીથી હવે તો કે પાછું શ્લોક નંબર 46માં હજી આત્મ અનાત્મ વિવેક ચાલુ રાખે છે, પાછી એની જ વાત કરે છે. શ્લોક નંબર 46. देहोऽयं अन्नभवनः अन्नमयस्तु कोशः च अन्नेन जीवति विनश्यति तद्विहीनः त्वक्चर्म मांसरुधिरास्ति पुरीशराशिः नायं स्वयं भवतुमर्हति नित्यशुद्धः. કે છે
46મા શ્લોકમાં અયમ દેહઃ તુ અન્નમય કોશઃ, પહેલું વાક્ય. પછી કહે છે અન્ન ભવનઃ અન્નેન જીવતી ચ, પછી તદ્વિહીનઃ નશ્યતિ, કે છે અયમ દેહઃ તુ અન્નમય કોશઃ. આ દેહ જે છે એ અન્નમય કોશ જ છે. પછી કે છે અન્ન ભવનઃ અન્નેન જીવતી ચ, કે અન્ન ભવનઃ અન્નેન જીવતી ચ, કે એ અન્નથી જ આવેલ છે. અન્નેન જીવતી ચ, અન્નથી જ એ જીવંત રહે છે. તદ્વિહીનઃ નશ્યતિ, અન્ન ન મળે તો કે છે નાશ પામે. પછી કે છે અયમ ત્વક ચર્મ માંસ રુધિર અસ્થિ પુરીશ રાશિ, કે આ શું છે શરીર, તો કે ત્વક ચર્મ, ત્વચા ચર્મ માંસ રુધિર, હાડકા અને મળનો આ બધો સમૂહ છે. ત્વક ચર્મ માંસ રુધિર અસ્થિ પુરીશ રાશિ, આ બધાનો સમૂહ છે. અને પછી છેલ્લી લાઈનમાં કે છે સ્વયં નિત્ય શુદ્ધ ન ભવિતુમ અર્હતિ, આવું બધું હોવાને કારણે આ દેહ કદી સ્વયં નિત્ય શુદ્ધ હોવા માટે કોઈ પણ પ્રકારની એનામાં યોગ્યતા નથી. આખું ભાષાંતર એવી રીતે થશે કે આ દેહ જે છે અન્નમય કોષ છે, પછી અન્નથી જ આવેલ છે, અન્નથી જીવંત રહે છે, અન્ન વિના નાશ પામે છે. અને ત્વચા ચર્મ માંસ રુધિર હાડકા અને મળનો એ સમૂહ છે. માટે આ દેહ કદી ક્યારેય સ્વયં નિત્ય શુદ્ધ હોવા માટેની એની કોઈ યોગ્યતા નથી. હવે એનો અહીંયા મેં તમને કીધું એમ વિવેક, આત્માનાત્મા વિવેકની વાત કરે છે. અને સૌથી પહેલું કે છે અયમ દેહ તુ અન્નમય કોશ. અન્નમય કોશ એટલે શું આપણે પહેલા જોઈએ. સૌથી પહેલા અન્ન એટલે શું, તો કે અદ્યતે ઇતિ અન્નમ, જે ખવાય એ અન્ન છે. અને એ જે છે એનો આપણને એ કેવી એનો વસ્તુ કેટલી વિચિત્ર છે કે જે ખાઈએ એ અન્ન છે. એટલે બારે થાળીમાં રોટલી છે, શાક છે, દાળ છે, ભાત છે, છાસ છે, જે બી થાળીમાં છે તો મને એટલી ખબર પડે છે આ અન્ન છે. અદ્યતે ઇતિ અન્નમાં ખાવાની વસ્તુ છે, ખવાય આ બધું ઇટેબલ. ઓકે, તો થાળીમાં છે ત્યાં સુધી એ બધું તો કે મને દ્રશ્ય વર્ગ છે એ ખબર પડે, અન્ન છે એ ખબર પડે. જેવું તમે કોળિયો ભરી અને આપણી અંદર આવે તો તમે જો એ જ અન્ન, તો કે હવે શું થઈ ગયું, તો કે હું હવે રોટલી બહાર હતી ત્યાં સુધી રોટલી છે, અન્ન છે, એ દ્રશ્ય વર્ગ છે. એ જ રોટલી શાક અંદર આવ્યા એટલે શું થઈ ગયું, તો કે હું. એટલે આ એક્ઝેક્ટલી નું વિચિત્ર માયા જે છે એનું આ કામ છે. તો એનો અન્ન, આ અન્ન છે ને, અન્ન અંદર આવે એટલે એને હું કહેવા માંડું. પછી અન્નમય શબ્દ છે, આટલો અન્નની મેં તમને, અન્નમય એટલે શું, તો મય જે છે એ એનો પ્રત્યય છે. અન્નની ઉપસર્ગ, એનો અમુક જે છે એ આગળ લાગે એ ઉપસર્ગ કહેવાય. આ જે છે એ તો કે અન્નમય પ્રત્યય લાગેલો છે અન્નને. તો જ્યારે બી આવા પ્રત્યય હોય તો એનું એટલે આગળનો શબ્દ જે છે એના અર્થમાં વધારો થાય, ચેન્જ થતો હોય. આપણે ગુજરાતીમાં મય શબ્દ વાપરતા હોય છે. આપણે એમ કહીએ કે ઈ તો એનામય થઈ ગયા છે. તો એનામાં એકદમ જ એ મીન્સ કે પૂરેપૂરું એની અંદર વ્યક્તિ ડૂબેલી હોય તો પણ આપણે મય પ્રત્યય વાપરતા હોય.
પછી કોઈ વ્યક્તિ જે છે એ અમુક એવા યજ્ઞ હોય કે જેમાં ખૂબ જ અન્નદાન કરાતું, એવા બધા રિચ્યુઅલ્સ હોય, કર્મકાંડ ને પૂજા વિધિ ને કથા ને, તો આપણે એમ કે હા એ તો બધું અન્નમય છે, એટલે એમાં અન્નની પ્રચુરતા છે. એટલે મય વિશેષણ જે છે, મય પ્રત્યય જે છે એ પ્રચુરતાના અર્થમાં એ ક્યારેક વપરાય, ક્યારેક આપણે એમ કહીએ કે એના મય થઈ ગયો છે, એટલે પૂરેપૂરું ડૂબેલી છે, એમાં એનો વિશેષ ઉપયોગ છે, એ વિશેષપણે જોડાયેલી છે, તો મય પ્રત્યય લાગે. એટલે જ્યારે પ્રત્યય લાગે તો પ્રત્યયનો કઈક મિનિંગ હોય. એમને અન્ન અને અન્નમય શબ્દ, તો મય શબ્દ જે છે, તો આપણને એવું થાય કે અહીંયા આ શરીર જે છે એને અન્નમય કીધું, તો એમાં અન્નની પ્રચુરતા છે. એમ કે હું રોટલી ને શાક ખાઉં તો એમ રોટલી ને રીંગણ ને બધું આમ દેખાય છે મને, એવી પ્રચુરતા છે અન્નની. તો અહીંયા પ્રચુરતા કે અન્નની ખૂબ વધારો છે, વિશેષતા છે, એ અર્થમાં પ્રત્યય નથી, મય પ્રત્યય, અન્નમય. પરંતુ મય પ્રત્યયનો સંસ્કૃતમાં બીજો પણ જે શાસ્ત્રમાં ખૂબ જ વપરાતો ઉપયોગ પણ છે, અને એ છે કે મયટ વિકારાર્થે, વિકારના અર્થમાં. વિકાર એટલે શું? તો કે મોડિફિકેશન, કે આપણે જે અન્ન ખાઈએ છીએ એ રીંગણ બટેટા કે રોટલી કે દહીં કે છાશ એ રૂપે અંદર નથી રહેતું, પરંતુ એનું મોડિફિકેશન થઈ જાય છે. એનું આખું ડાયજેસ્ટિવ સિસ્ટમ થી મોડિફિકેશન થાય, અને પછી આપણા શરીરના જુદા જુદા કોષોને જુદી જુદી જે સિસ્ટમ છે એને જે રીતે પોષણ જોતું એ રીતે એનું મોડિફિકેશન થાય. એટલે સિસ્ટમમાં એ અન્ન રીતે નથી રહેતું, એનું વિકાર થઈ જાય છે આવું. એટલે મય જે છે પ્રત્યે એ વિકારાર્થે પણ છે, પ્રચુરતા અર્થે પણ છે. તો અહીંયા મય પ્રત્યે પ્રચુરતાના અર્થમાં નથી, વિકારના અર્થમાં છે. એટલે બહુ બધી જગ્યાએ શાસ્ત્રમાં મય શબ્દ જ્યારે આવે, અન્નમય, પ્રાણમય, મનોમય, તો એ બધી જગ્યાએ પ્રાચુર્ય અર્થ નથી, મય પ્રત્યય મોડિફિકેશન કે વિકારના અર્થમાં છે. વિકારના અર્થમાં એટલે શું? તો કે આપણે જે કાંઈ એનો ખવાયેલો અન્ન જે છે એ આવી રીતે મોડિફિકેશન એનું થાય, અને એ પોષણથી આ શરીર ચાલે, દેટ ઇઝ કોલ્ડ વિકાર. પછી અન્નમય, પછી ત્રીજો શબ્દ છે કોષ, અન્નમય કોષ. કોષ એટલે શું? તો કે કોષ એટલે ઢાંકણ. લાઈક તલવાર હોય તો તલવારની ઉપર મ્યાન ચડાવેલી હોય એને કોષ કહેવાય. તો આ શરીર જે છે એને અન્નમય કહે છે. મય એટલે તો કે આવી રીતે આપણે ખવાયેલા અન્નનું મોડિફિકેશન થઈને આ શરીર બને છે, ચાલે છે. પછી કોષ એટલે એ ઢાંકવાનું પણ કામ કરે છે. કોને ઢાંકે છે? તો કે પોતે દ્રશ્ય વર્ગ છે, શરીર પોતે દ્રશ્ય વર્ગમાં આવે, અનાત્મામાં આવે, પરંતુ એ શરીર કોણ જાણે કેમ એવું કંઈક કામ કરે છે કે હું એને દ્રશ્ય વર્ગને હું કરવા માંડું. મને મારા શરીરનું વજન વધે કે ઘટે તો સ્થૂલોહમ, કૃશોહમ, કાણોહમ, બધીરોહમ, આવું બધું હું કહું. મને કે મને માંદગી આવે તો એમ કે મને એમ કે હું એકદમ માંદી છું, પછી તો હું સ્થૂલ થઈ ગઈ હું તો કે આવું, આ વ્યક્તિ તો કે એની આવી વ્યક્તિ છે, બધીર છે, કાણ છે, એવું આપણે કહીએ. એટલે જે કોષ એટલે શું? તો કે દ્રશ્ય વર્ગ, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય દ્રશ્ય વર્ગ હોવા છતાં એ દ્રશ્ય વર્ગ જાણે કે દ્રષ્ટા બની જાય છે, આત્મા બની જાય છે, હું બની જાય છે. એટલે શું થાય? તો કે હું નું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય છે. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે મારું, એ મારું સ્વભાવ છે, હંમેશા મુક્ત છું,
કદી મારામાં કોઈ પણ પ્રકારના વિકારો નથી, પરિવર્તન નથી. હંમેશા હું છું. તો પણ હું એમ કહું કે જો આ મારો બર્થડે છે, પછી તો કે આ વ્યક્તિનું આ મરણ દિન છે, તો હુંનો સ્વભાવ એ મરણશીલ પણ નથી, જન્મવાન પણ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત. તો હુંનું સાચા સ્વરૂપને તો કે ઢાંકી દે અને હુંને જન્મ મરણવાન બનાવી દે. એઝ તો બની શકે નહીં. લાઈક કે સૂર્ય જે છે એને કોઈ વાદળ છે એ ઢાકે એવી વાદળની કોઈ તાકાત નથી, પણ સ્ટીલ મારો દ્રષ્ટિપથ ઢાંકી દે છે. તો આવો સૂર્ય જેવો સૂર્ય જે તો કે આપણી આટલી પૃથ્વી કરતા બી મોટો છે, છતાં બી એઝ ધો ઢંકાઈ જાય છે. એટલે કોષ ઇવ કોષ. શરીરની કોઈ તાકાત નથી, શરીરનું વાદળા જેવું છે કે એની થોડી તાકાત છે. આત્મા જે છે એ સમગ્ર બ્રહ્માંડના કણ કણમાં વ્યાપ્ત છે. એક પણ જગ્યા એવી નથી કે જે આત્મા તત્વ નથી. તો એવા આત્મા તત્વને જે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત તત્વ છે, એને આવડું નાનકડું જે મારો દેહ છે, 5, 5.5, 6 ફૂટનો દેહ જે છે, એ સર્વવ્યાપી તત્વને જાણે કે ઢાંકી દે. શું કામ? તો કે મારી બુદ્ધિમાં એવા પ્રકારની ભ્રાંતિ ઊભી કરે. ધેટ ઇઝ કોષ. એટલે કોષ ઇવ કોષ. એકચ્યુઅલી આત્મતત્વ ઢંકાય નહીં. જેમ સૂર્ય ન ઢંકાય એમ આત્મતત્વ ઢંકાય જ ન શકે. પરંતુ મારી બુદ્ધિમાં જન્મો જન્માંતરથી એવી ભ્રમણા ઊભી કરે છે કે હું ઇક્વલ ટુ આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય એટલી જ મારું એક્ઝિસ્ટન્સ. એટલે હું આ જ આત્મા. એટલે આટલું જ. ધેટ ઇઝ કોલ્ડ અન્નમય કોષ. એટલે આ શરીર કોષ જેવું કામ કરે છે. મને મારા સાચા સ્વરૂપથી જન્મો જન્માંતરથી દૂર ને દૂર રાખે. એટલે એવું ભયંકર સજ્જડ ઢાંકણ ઢાંકી દીધું છે કે આપણે આપણા જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ મારું છે એનાથી હંમેશા જોજનો દૂર રહીએ અને હંમેશા દુઃખી થયા કરીએ. એટલે જબરજસ્ત કોષનું કામ કરે છે આ શરીર. એટલે અન્નમય કોષ શબ્દ આવું છે. એટલે અયમ દેહ હતું પહેલું વાક્ય, અયમ દેહ હતું અન્નમય કોષ. એટલે આ શરીર જે છે આવું અન્નમય કોષ છે, કોષનું કામ કરે છે ઢાંકવાનું. પછી કે છે અન્ન ભવન અન્નેન જીવતી જ. અન્ન ભવન એટલે આપણને થાય કઈ ભવન છે. ભવન એટલે આપણા મગજમાં ગુજરાતીનું ભવન જ યાદ આવે કે આ તો ગુજરાત ભવન છે, આ તો પછી વિદ્યા ભવન છે. ભવન એટલે એવું બિલ્ડિંગ કે મકાન એવું જ આપણને લાગે. ભવન એટલે શું? તો કે અન્નેન ભવનમ યસ્ય. ભવનમ એટલે ઉત્પત્તિ. અન્નેન ભવનમ યસ્ય, જેની ઉત્પત્તિ અન્નથી થઈ છે. આપણને અન્નથી શું છે? આ ઘઉં ને ચોખા બાજરામાંથી આપણે બાળકો જન્મવા માંડે છે. તો કે ના ના ના, અન્નથી જન્મ એટલે શું? તો કે માતા પિતા દ્વારા ખવાયેલા અન્નથી આ બાળક આવ્યું છે. એટલે એ માતા પિતા દ્વારા ખવાયેલું અન્ન છે, એનાથી એનું શરીર બને છે, ટકે છે, અને એનાથી તો કે પછી બાળકનો જન્મ થાય છે. એટલે આ શરીરને અન્ન ભવનમ એટલે કે છે કે અન્નથી જ ઉત્પત્તિ, માતા પિતા દ્વારા ખવાયેલા અન્નથી ઉત્પત્તિ છે. અન્નથી જ પ્રતિષ્ઠા છે. અન્નથી ઉત્પત્તિ, માતા પિતા દ્વારા ખવાયેલા અન્નથી ઉત્પત્તિ. પછી ચાલુ કેવી રીતે રહેશે? તો કે અગેન એને એ અન્ન ખાશે, એનાથી એની સ્થિતિ છે. એટલે સર્જન પણ અન્નથી, સ્થિતિ પણ અન્નથી, એની પ્રતિષ્ઠા પણ અન્નથી. અને અન્ન વિના તો એનો નાશ. અગર એને અન્ન નહીં દેવામાં આવે, ખાવાનું આપવામાં નહીં આવે, તો આ શરીરનો પાછો નાશ થઈ જાય. એટલે તમે એમ કહો ના ના ના, અમે જોયું છે એમ કે અમુક લોકો આટલા ઉપવાસ કરે ને કઈ નાશ નથી થતો. તમને ખબર છે જૈન લોકો કેટલા ઉપવાસ કરે? આપણા જેવા થોડા હોય. લોકો કેટલી તપશ્ચર્યા કરે તો કોઈનો નાશ નથી થતો. અન્નથી ઉત્પત્તિ સમજાઈ ગયું. અન્નથી
પ્રતિષ્ઠા સમજાઈ ગયું, પણ અન્ન વિના નાશ પામે એવું કઈ ન થાય. તો શરીર જે છે એને બિચારાને છે ને બહુ એટલું બધું વિચાર શક્તિ નથી, એટલે એને એમ થાય કે ક્યારેક એવા દુઃખના દિવસો આવશે એટલે જ્યારે ખાવાનું મળે ને તો સ્ટોર કર્યા જ કરે. પછી ઊંટની જેમ પછી દુઃખના દિવસો આવશે ને નહીં ખાવાનું મળે તો શું થશે, એટલે અનનેસેસરી સ્ટોર કર્યા કરે, અનનેસેસરી. એટલે મધ્યપ્રદેશ વધી જાય, બધાને એનું પેટ વધી જાય ને બધી જગ્યાએ જ્યાં ને ત્યાં બિચારું ક્યાંક તો એને બધા કપબોર્ડ હોય તો કબાટમાં કેમ બધું અમુક ગૃહિણીને કેમ બધું સંગ્રહ જ કરવાની ટેવ હોય, એટલું સંગ્રહ કરે. તો આ શરીર પણ બિચારું એવું, એને વિચાર શક્તિ નથી શરીરને, ખાવા વાળાને તો છે જ નહીં જરાય, અને શરીરને બી નથી કે દુઃખના દિવસો માટે ઊંટની જેમ હું બહુ જ સ્ટોર કરી રાખું, સ્ટોર કરી રાખું, સ્ટોર કરી રાખું. એટલે જ્યાં ને ત્યાં શરીરમાં જુદી જુદી જગ્યાએ સ્ટોર થયેલું હોય. એટલે જ્યારે વ્યક્તિ ઉપવાસ શરૂ કરે ને એમ કે ના હું તો પાણી ઉપર જ જીવીશ, લાઈક સપોઝ જૈનની જેમ. આપણા તો હિન્દુ લોકો તો ખાલી ઉપવાસના નામે ઉપવાસની એ લોકો ખાલી મજાક ઉડાવતા હોય છે. ખરેખર બહુ જ મને દુઃખ થાય કે જે બી લોકો ઉપવાસ કરીને અનેકવિધ ખાવાનું ખાય ને તો એ તો એકદમ જ ધર્મની ને બધી હાંસી જ છે. પણ સાચા ઉપવાસ કરતા હોય કોઈ કે ખાલી જૈનોની જેમ કોઈ કરતું હોય કે ચલો કઈ નહીં, ખાલી ગરમ પાણી આટલું જ, થોડુંક આટલું, ઓર ખાલી એક ફ્રૂટ ખાઈશ કે ખાલી 1 ગ્લાસ મિલ્ક લઈશ. તો એકચ્યુઅલી વ્યક્તિને સમ કેલોરી, તમે કઈ કામ ન કરો તો એ જોઈએ રોજ અમુક કેલરી, કે 2000 કેલરી જોઈ, 2500 કે 1500 વોટ એવર હોય, સ્ત્રી પુરુષ એજ પ્રમાણે અમુક કેલરી આપણે લેવાની જ હોય, પણ તમે એટલી કેલરી નથી આપતા, ખાલી બહુ જ મિનિમમ લ્યો છો કઈ. તો શું થાય કે એમ કે ખાલી બાફેલું એટલું તમને, જાઓ તમે જિંદાલમાં બેંગ્લોર કે એવી બધી નેચરોપેથી એવી ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ, ખાલી લીંબુ પાણી આપે, બાફેલું જરાક સાલેડ આપે, સમ સ્મોલ કટોરી. પછી એમ કે તમે હવા અને આ ગરમ પાણી ઉપર જીવો. એટલે હવા અને ગરમ પાણી ઉપર જીવવાના તમે ત્યાં પૈસા આપો. પૈસા કમાવાની બેસ્ટ મેથડ આ જિંદાલ ટ્રીક ઓર વોટ એવર જે કરતા હોય બધી ટ્રીક છે. તો હવે એ વ્યક્તિ ત્યાં જિંદાલમાં માનો કે બેંગ્લોરમાં 15 દિવસ રહી, 20 દિવસ રહી, ઘણા મહિનો રહેતા હોય છે. બેંગ્લોરમાં બહુ મોટું એ લોકોનું કેમ્પસ છે. તો હવે શું થયું, એને ઉપવાસ કરાવડાવે છે, એને બહુ ઓછું આપે છે, બહુ જ ઓછું સાવ. તો શું થશે, તો કે જે આવું બધું અંદર સ્ટોર થયેલું છે મધ્યપ્રદેશ ને બધે જ્યાં સ્ટોર થયેલું છે એ બધું શું થશે, તો કે પેલો અને બીજો કે ત્રીજો દિવસ સુધી શરીર એનું જે ટાઈમ હોય ને ત્યારે એનું અંદર પ્રોગ્રામિંગ હોય, એટલે માંગશે કે ખાવું છે, ખાવું છે, ખાવું છે, પણ નહીં આપે. ત્યાં એ લોકો બધી ઇન્સ્ટિટ્યૂટ વાળા ન આપે. એટલે પછી શરીર જે છે એ 2-3 દિવસ બહુ ડિમાન્ડ કરે, પછી ત્યાં તો સ્ટ્રિક્ટ કાયદા હોય, આપે જ નહીં, બહાર ન જવા દે તમને, કે ફ્રીઝ ખોલીને તમે ખાઈ લ્યો, ઘર બી નથી તો નથી મળતું. ગરમ પાણી આપે, નટલું જરાક વેરી નાનકડી એક કટોરી આપે સેલેડ કે સ્પ્રાઉટ્સ ની વોટ એવર. તો પછી શરીરને આફ્ટર 3 days એ ખબર પડી જાય કે આ આપણને કોઈ આપવાનું નથી, હવે આ સ્ટોર ખાલી કરો. આના માટે તો કહ્યું હતું કે જયારે એવું કંઈક આવે તો વાપરવાના, આ બધા જે કબાટ ભર્યા છે ને એમાંથી વાપરવાના. એટલે આફ્ટર 3-4 days પછી પોતાની જે શરીરની જે ચરબી જે છે એ હવે કેલરી રૂપે શરીરને ટકાવવા માટે એ જ સ્ટોર જે આપણે અન્ન લીધું હતું એ જ તો કે એને મળવા લાગે. એટલે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ પછી આફ્ટર 3-4 days પછી જયારે શરીરને એ સિગ્નલ મળે કે મને નહીં મળે, તો ત્યારે પછી એને ભૂખ નહીં લાગે એટલી બધી એવી તીવ્ર, એમ કે મને આ જોઈએ આ જોઈએ એવું નહીં લાગે, કારણ કે હવે એ બધા ભૂખના સિગ્નલ છે એ બ્રેઇન બંધ કરી દેશે કે આ કોઈ આપવાના નથી, આ તો હવા ને પાણી ઉપર જીવવાના પૈસા આપણા લેવાના છે, મહિના દિવસના આપણી પાસે 2 લાખ 5 લાખ પડાવી લેશે. તો પછી બિચારું હવે ડિમાન્ડ કરતું સિગ્નલ મોકલતું બંધ થઈ જશે, અને જેટલી અંદર સ્ટોરેજ ચરબી છે જે બધું છે એ બધું ધીરે ધીરે
તો કે વપરાવા લાગશે, કારણ કે શરીરને ટકાવવા માટે અમુક કેલરી જોઈએ છે એટલે ત્યારે વપરાવા લાગે 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ. હવે બધું સ્ટોરેજ ખાલી, બધા કપબોર્ડમાં જ્યાં ઠાસીને અન્ન ભર્યું હતું બધું ખાલી. પછી 20-22 દિવસ જેટલું જેને ભર્યું હોય, પછી પાછી એને હવે બ્રેઇન છે એ મને ભૂખ લાગી છે હવે આપો કંઈક, એવા સિગ્નલ હવે મોકલે. ઇટ ડિપેન્ડ્સ, કોઈને 12 દિવસે આવો સિગ્નલ, કોઈને 15 દિવસે આવે, 20 દિવસે આવે. એ વખતે અગર એ સિગ્નલને જો ઇગ્નોર કરવામાં આવે તો સ્ટાર્વિંગ શરૂ થાય. ફાસ્ટિંગમાંથી પછી શેમાં કન્વર્ટ થઈ જાય તો કે સ્ટાર્વિંગ. એટલે આપણને આટલી ખબર હોય કે કોઈ ફાસ્ટિંગ થી મરતું નથી, સ્ટાર્વિંગ થી મરે, ભૂખ મરાથી. આનાથી કોઈ ક્યારેય ન મરે, કારણ કે એ કહું છું ને, આ એવું બોડી છે, એવું સ્ટુપિડ જેવું છે કે અનનેસેસરી રોજ એને 3 ટાઈમ જમવાનું મળવાનું છે તોય અનનેસેસરી એ સ્ટોર કર્યા જ કરતું હોય. તો એ ઉપવાસ દ્વારા એ સ્ટોરેજ ખાલી થતો હોય તો દેટ ઇઝ ગુડ ફોર અવર હેલ્થ. પણ પછીથી જ્યારે સ્ટોરેજ ખાલી થાય પછી જ્યારે બોડી માંગે ત્યારે આપવું જોઈએ, નહીતર આપણા વાઇટલ ઓર્ગન છે એની પર બધે પછી અસર આવવા માંડે. તો જસ્ટ આપણને ખબર પડે કે શરીર છે એની તો કે માતા પિતા દ્વારા ખવાયેલા અન્નથી ઉત્પત્તિ, અન્નથી ટકશે, અને અગર એ સિગ્નલ ઓળખે નહીં વ્યક્તિ અને છતાં ખાવાનું ન આપે તો અન્ન વિના એનો નાશ થાય, ભૂખમરાથી નાશ બી થાય. એટલે અન્નથી જ તો કે આ શરીર ટકે છે, અન્નનું બનેલું, અન્નથી ટકે, અન્ન વિના એનો નાશ થાય. અને આ શરીર પાછું કેવું છે તો કે છે ત્વક, માંસ, ચર્મ, રુધિર, અસ્થિ, પુરીશ, આ બધું જે કઈ છે એ એની અંદર છે. એ બધું એનું બંડલ નથી, પરંતુ ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર છે. ભગવાને બધું જે કઈ મૂકેલું છે એ બુદ્ધિપૂર્વકનો સંઘાત છે, સંઘાત છે પરંતુ ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર છે આખું શરીર. અને એમાં તો કે આવું બધું છે અંદર, એ જે કઈ અંદર ભરેલું છે આવું રુધિર, એમ કે સ્કિન એકવાર દૂર થાય, ડોક્ટર બધું ખોલીને જે કઈ એનું કામ ઓપરેશન કરતા હોય તો અંદર એવી કોઈ વસ્તુ નથી, આવું છે રુધિર ને માંસ ને બધું પુરીશ ને જે કઈ ખાધેલું છે નહીં પચેલું ને પચેલું ને બહાર કાઢવાનું, એવું બધી વસ્તુઓનું અંદર બધું ભરેલું છે. તો એ બધું આવું જે અન્નથી આવેલું, અન્નથી ટકે, અન્ન વિના નાશ પામે, માંસ ને રુધિરનો આ જથ્થો એ કોઈ બી રીતે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ આત્મ તત્વ કહેવાની, એનામાં કેવડાવવાની કોઈ યોગ્યતા નથી. એ દ્રશ્ય વર્ગ છે, એ મારાથી અન્ય જ છે. હું શુદ્ધ નિત્ય આવું મુક્ત સ્વરૂપ વાળો હું છું, આત્મા છે. તો આત્મ તત્વ જે છે એ આવી રીતે કોઈ નાશવાન નથી, આ તો નાશવાન છે, દ્રશ્ય છે. આવી બધી અશુદ્ધ, ઘણી બધી એની અંદર અશુદ્ધિઓ પણ છે. એ શરીર જે છે એ તો કે એને એક પણ દિવસ તમે એમનેમ ન રાખી શકો, એને રોજે એને તમારે શુદ્ધ કરવું પડે. જેટલી વાર એનો જે બી વસ્તુનો તમે યુઝ કરો, શરીરનો ઉપયોગ કરો, બધું ઓર્ગન, બધી વસ્તુનો, મનનો ઉપયોગ કરો તો બધાને કોઈને કોઈ રીતે શુદ્ધિકરણ સતત કરવું પડે. મનનો ઉપયોગ કરે તો પ્રેયર કરવી પડે, શરીરનો ઉપયોગ કરે તો રોજ સ્નાન કરવું પડે. તો આ બધું અશુદ્ધ થયા કરે, અંતઃકરણ અશુદ્ધ છે, શરીર અશુદ્ધ છે, પણ આત્મા તો હંમેશા નિત્ય શુદ્ધ છે. તો આ બધાને, આ બધી કેટેગરી જે દ્રશ્ય વર્ગ કેટેગરી છે એ તો આવી છે, મલિન છે, અશુદ્ધ છે, વારે વારે અશુદ્ધ થાય, વારે વારે સ્નાન કરવું પડે. એ કદી નિત્ય શુદ્ધની કેટેગરીમાં આવી શકે નહીં. એનામાં એવી કોઈ યોગ્યતા નથી. આ અન્નમય શરીરની એવી યોગ્યતા નથી કે એને તમે, એ અનાત્માને તમે આત્મા બનાવી દો. એ અનાત્મા અનાત્મા છે, આત્મા આત્મા છે. અને હજી બી તો કે આગળ બી હજી એ પ્રકારના વિવેકની વાત હજી ચાલુ રાખે છે. ચાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। આપણે જે ભગવદ ગીતાનો ક્લાસ શરૂ કરવાનો છે ને એમાં મેં અમેરિકાના સ્ટુડન્ટ જે છે અમુક લોકો જેને વેલ્યુઝ ને એવું ભણવું હતું એવા અમુક લોકો સાથે મેં વાત કરી તો મને ખ્યાલ આવે છે કે બંનેનું સાથે નહીં થઈ શકે. એ લોકો નાનકડા જે છોકરાઓ જે છે અમુક નાનકડા લાઈક એ જે બી બધા યંગસ્ટર્સ છે કપલ તો એ લોકોને મારે જુદું જ લેવું પડશે અને મે બી યુ કેન સે સન્ડે અર્લી મોર્નિંગ કે કંઈક એ લોકોના ટાઈમે હું લઈશ. એ લોકોનું ગ્રુપ જુદું જ હું કરી લઈશ. મેં બધા લોકો સાથે વાત કરી એટલે એના ટાઈમે હું કરી લઈશ એ લોકોને વેલ્યુઝ ને થોડું બીજું બધું અમુક ટોપિક ભણવા છે તો એનું પછી કરી લઈશું. અને આપણું જે છે હવે તમે જે MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ એ પ્રવચનોમાં આવેલા છે એને હવે કહી દેજો કે દર ગુરુવારે જ રાખીએ અને એ લોકોનું હું શનિ રવિમાં પતાવી દઈશ એટલે બે ગ્રુપ જ જુદા કરે કારણ કે મેળ જ નથી પડતો એટલે એ લોકો માટે મારે શનિ રવિ બાકી રાખીશ. એ લોકો માટે એ સ્લોટ શનિ રવિ લેવાનું એટલે હતું મને એમ હતું કે બધા ભેગા થઈ શકશે પણ નથી થતું. એ લોકોનું ટાઈમિંગમાં એમ કોઈ મેળ નથી પડતો. એ લોકો આપણો ટાઈમે કરીએ તો એને બહુ અર્લી મોર્નિંગ થાય પછી એ લોકોનું ટાઈમ કરીએ તો આપણે ઓડ થાય છે. એના કરતા એનું શનિ રવિમાં જે એ લોકોને દિવસ ને ટાઈમ જે અનુકૂળ છે ત્યારે હું એ લોકોનું લઈ લઈશ. મારે કદાચ સવારે 6 વાગ્યામાં બી લેવું હોય તો મને તો વાંધો નથી, હું તો 5 વાગે સવાર લઈ શકું. પણ પછી તમને અહીંયા 5 વાગે મારે કેવી રીતે કેવું એટલે બેયનું તો કોઈ રીતે મેળ નથી પણ બધા જે છોકરાઓને ભણવું છે બધાને પૂછી લીધું મેં અમેરિકા. મેં તો હવે જવા દઉં હું તમારું નાનકડું ગ્રુપ હશે યંગસ્ટર્સનું એનું જુદું ક્લાસ લઈ લઈશ અને આપણે એવરી થર્સડે રાખી દઈશું. આપણો ગુરુવારનો સ્લોટ ખાલી પડે છે. કેટલાક ક્વેશ્ચન આન્સર આવતા નથી. અગર આવશે તો આપણે કોઈ વાર એવું ગુરુવારે અડધો ટાઈમ એવું ક્વેશ્ચન આન્સર લઈ શકાય અગર ઝાઝા ક્વેશ્ચન આવેલા છે તો